નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો અસહ્ય ગરમીના કારણે પાર્લર પર ઉભેલો યુવક ઢળી પડ્યો। પાણીની બોટલ લેવા પહોંચેલો યુવક અચાનક જ બેભાન થઈ ગયો હતો। મહેસાણાના કડીમાં એક પાન પાર્લર પર આ ઘટના બની છે। એક યુવક બાઇક લઈ અને પાણીની બોટલ લેવા માટે આવ્યો હતો। પાર્લર સંચાલક પાણીની બોટલ લઈ અને આપે તે પહેલા જ આ યુવક નીચે પડી ગયો। સ્થાનિક લોકો યુવકને પાણી છાંટતા 15 થી 20 મિનિટમાં તબિયત સ્વસ્થ થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જો કે અસહ્ય ગરમી છે અને જેના કારણે ઘણા લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે। આજે સમગ્ર ઘટના છે જે લાઈવ કેદ થઈ છે સીસીટીવીમાં, જેમાં જોઈ શકાય છે કે યુવક પાણીની બોટલ માંગે છે। સંચાલક પાણીની બોટલ આપે તે પહેલા જ યુવક ઢળી પડે છે, પરંતુ હાલ યુવકની હાલત સ્થિર છે। યુવક અચાનક જ ઢળી પડે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા માટે લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લે છે, પરંતુ હજુ પણ થોડા દિવસ ગરમીની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો વાત હવે અગ્નિકાંડમાં ન્યાય આપોની। રાજકોટ આગકાંડમાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી આજે સરકારમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરી શકે છે। રાજકોટ આગકાંડમાં 25 થી 30 જેટલા અધિકારીની પૂછપરછ કરાઈ। રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સુભાષ ત્રિવેદી પહોંચ્યા હતા। રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ શાહ પણ સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રાથમિક રિપોર્ટ સરકારમાં સોંપી શકે છે। 25 થી 30 અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે અને આ કેસમાં એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ હવે સોંપી શકે છે। આ કેસમાં એસઆઈટીની એક રચના કરવામાં આવી, એક ટીમ બનાવવામાં આવી। ટીમે તપાસ કરી છે અને હવે સરકારમાં રિપોર્ટ સોંપાશે। જે લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા કે કઈ રીતે આ આગ લાગી, તો વેલ્ડિંગના એક તણખાના કારણે આગ લાગી હતી। તે સમગ્ર રિપોર્ટ જે તૈયાર કરાયો છે તે આજે સરકારમાં સોંપાઈ શકે છે। 32 જેટલા લોકોના મોત નીપજ્યા છે આ ઘટનામાં, જેના કારણે લોકોમાં પણ એટલો જ રોષ છે। એટલે જલ્દીથી જલ્દી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એફઆઈઆરમાં જેનું નામ છે તે પ્રકાશ હિરણના સ્વજનોએ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો છે। 48 કલાક બાદ પણ પ્રકાશનો કોઈ જ સંપર્ક ન થતા સ્વજનો પહોંચ્યા હતા પોલીસ પાસે। સ્વજનોને શંકા ગઈ કે ટીઆરપી ગેમ ઝોનનો ભાગીદાર પ્રકાશ હિરણ આ ઘટનામાં ભોગ બન્યો છે। પ્રકાશના પરિવારજનોએ ડીએનએ સેમ્પલ પણ નથી આપેલા અને હાલ પરિવાર ક્રાઇમ બ્રાન્ચના સહારે પહોંચ્યો છે। જોકે આગ લાગી તે સમયે પ્રકાશ હિરણ જોવા મળે છે। આ દ્રશ્યો તમે જોઈ લો વિડીયોમાં, પ્રકાશ હિરણ તે સમયે જોવા મળે છે, પરંતુ હવે તેનો કોઈ પત્તો નથી લાગ્યો। એટલે પરિવારજનો ક્રાઇમ બ્રાન્ચમાં ગયા છે અને અરજી કરી છે। અરજીના પણ આ તસવીર છે જેમાં જોઈ શકાય છે એક તરફ વિડીયોમાં પ્રકાશ હિરણ જોવા મળે છે। પ્રકાશની કાર ટીઆરપી ગેમ ઝોન પાસે જ પડેલી છે। રાજકોટ આગકાંડ કેસમાં વધુ એકની અટકાયત કરવામાં આવી છે। વેલ્ડિંગ કરનારની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે। મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે। એટલે કે મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। પોલીસે મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરી છે। આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની ધરપકડ થશે। ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે। આ કાંડ કેસમાં વધુની ધરપકડ કરવામાં આવી છે। વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની પણ અટકાયત કરી દેવામાં આવી છે। આરોપી રાહુલ રાઠોડના કાકા છે આ મહેશ રાઠોડ। રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એકની હવે ધરપકડ કરાઈ છે। આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો છે। બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો છે। આબુ રોડની બજારમાં એક સંબંધીને ત્યાં
છુપાયો હતો ધવલ, મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર। રાજકોટ ગેમ ઝોન આગ કાંડનો આરોપી છે આ ધવલ ઠક્કર। ધવલ ઠક્કરને હવે રાજકોટ પોલીસને સોંપાશે। આ કેસમાં 6 પૈકી અત્યાર સુધીમાં 4 આરોપી પકડાયા છે। પોલીસે અત્યાર સુધીમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન, રાહુલ લલિત રાઠોડ અને ધવલ ઠક્કરને પકડી લીધા છે, જ્યારે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ હજુ પકડથી દૂર છે। પોલીસે તમામની સામે આઈપીસી કલમ નોંધી છે। રાજકોટ પૂર્વ સીપી રાજુ ભાર્ગવના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગેમ ઝોનમાં પૂર્વ સીપી ગયા હતા તેવા ફોટો અત્યારે સામે આવ્યા છે। અગાઉ ગેમ ઝોનમાં રાજુ ભાર્ગવે પણ મજા માણી હતી। સોશિયલ મીડિયામાં રાજુ ભાર્ગવના ફોટો વાયરલ થતા રાજકોટના એક પણ ગેમ ઝોનને ફાયર સહિતના વિભાગની મંજૂરી નથી અને તેમ છતાં રાજુ ભાર્ગવ કઈ રીતે ગયા હતા, જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, આ ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે રાજુ ભાર્ગવ પણ આ ગેમ ઝોનમાં એક સમય ગયા હતા અને મજા માણી હતી। રાજુ ભાર્ગવ સાથે ક્રાઇમ બ્રાન્ચના ભૂતપૂર્વ પીઆઈ યુવરાજસિંહ જાડેજા પણ નજરે પડી રહ્યા છે। આખરે ક્યારે અને ક્યાં ગેમ ઝોનમાં ગોકાર્ટ સહિતની એક્ટિવિટીમાં ભાગ લેવા રાજુ ભાર્ગવ પહોંચ્યા હતા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અધિકારીઓના ફોટો વાયરલ થવા મામલે ખુલાસા થયા છે। વાયરલ થયેલ ફોટો પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટીનો હોવાનું ખુલ્યું છે। પ્રવીણ કુમાર મીણાની વર્ષ 2022માં ટીઆરપી ગેમ ઝોન ખાતે બર્થડે પાર્ટી યોજાઈ હતી। બર્થડે પાર્ટી અંતર્ગત ગેટ ટુગેધર પણ રાખવામાં આવ્યું હતું। ગેટ ટુગેધરમાં જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ફોટોમાં જોવા મળી રહેલા બુકે પ્રવીણ કુમાર મીણાને જન્મદિવસની શુભેચ્છા અંતર્ગત આપવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। 2022માં પ્રવીણ કુમાર મીણા રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવતા હતા। બર્થડે પાર્ટીમાં હાજર રહેલા એક અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં આ સમગ્ર બાબત જણાવી છે। આ બંને દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ રાજુ ભાર્ગવની તસવીરો વાયરલ થઈ રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે કયા ગેમ ઝોન ખાતે તેઓ આ મજા માણવા ગયા હતા, અને બીજી તરફની તસવીર તમે જોઈ રહ્યા છો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ટીઆરપી ગેમ ઝોનમાં 2022માં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ હાલ એવી વિગત મળી રહી છે કે બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે આ તમામ અધિકારીઓ પહોંચ્યા હતા। અન્ય મોટા સમાચાર, રાજકોટ પોલીસ કમિશનર પદે બ્રજેશ ઝાને ચાર્જ સંભાળ્યો છે। બ્રજેશ ઝાએ મોડી રાત્રે બ્રજેશ ઝા રાજકોટ ખાતે પહોંચ્યા હતા। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ ચાર્જ સંભાળ્યો છે। તાત્કાલિક અસરથી સીપી રાજુ ભાર્ગવ સહિતનાઓને ચાર્જ છોડવા માટે આદેશ હતો। 1999 બેન્ચના આઈપીએસ અધિકારી બ્રજેશ ઝાને તાજેતરમાં એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું હતું। 2 વર્ષ બાદ રાજકોટના સીપી બદલાયા છે, તો ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગરવાએ પણ ચાર્જ સંભાળ્યો છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, આજે ઘટનાના 3જા દિવસ સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। પરા પીપળિયા ગામના જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચાનું પણ મોત નીપજ્યું છે। રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી। મૃતક જય ઘોરેચાના પિતા અનિલભાઈ ઘોરેચાનું પણ થોડા મહિના પહેલા જ મોત થયું હતું। જય ઘોરેચા ધ્રોલ તાલુકાના જાઈવા ગામના મિત્રો સાથે ટીઆરપી ગેમ ઝોનમાં રમતગમત માટે ગયા હતા। ગેમ ઝોનની આગ તેમને ભરખી ગઈ। ફરી આવી ઘટના ન બને એ માટે પરિવારનો માળો ન વિખાય, એના માટે આરોપીને સખતમાં સખત આકરા પાણીએ સજા મળે એવી સરકાર પાસે વિનંતી છે કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ, અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને, એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી। તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મુદ્દે નારાજગી છે। રાજકોટ પર ઘાત આવી અને તે સમયે પણ રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। એક દિવસ માટે રાજકોટ આવી પશ્ચિમ બંગાળ પરત ગયા હોવાની માહિતી છે। સોશિયલ મીડિયામાં રૂપાલા સામે ટીકા શરૂ થઈ છે। પીડિતોના પરિવારે પણ કહ્યું છે કે અમારા સમાજના મત માંગવા આવ્યા હતા, પરંતુ હવે ક્યાંય પણ દેખાતા નથી।
રૂપાલા સાહેબ નો જ આવે ને, રૂપાલા સાહેબ હવે પૂરું થઈ ગયું, ટિકિટ પડી ગઈ. સમજાણું? રૂપાલા સાહેબ એક જ વસ્તુ હતું કે મારી મીટિંગમાં આવો. આજે અમારો સમાજ એને ફૂલ સપોર્ટમાં હતો. આજે એક પણ અધિકારી કોઈ આવી નથી બેઠો. એટલો સમાજ અહીંયા ગમે બધા ટોટલી બધા સમાજ અહીંયા હાજર છે. કોઈ આવી નથી બેઠો કે ભાઈ તમને લોકોને શું થયું. 10 મિનિટ આટો મારીને આવીને હોયો જઈએ. આ કોઈ નાનો સૂનો નથી. આજ 50, 70 ના જીવ ગુમાવ્યા છો. આજ તમે એમ કહો કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો. 3 મહિનાનું બાળક પેટમાં હોય એને તમે એમ હત્યા કહો છો. અને આટલો બધો કાંડ થઈ ગયો અને તમે શું ગણો? રમત ગણો હો? રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઘોર નિંદ્રામાં જાગ્યા છે. શહેરની તમામ શાળાના આચાર્યને ફાયર સેફટીના સાધનો માટે કડક સૂચના અપાઈ છે. આ ઉપરાંત શાળામાં લગાવવામાં આવેલા ફાયરના સાધનો, એન્ટ્રી અને એક્ઝિટ તથા ફાયર એનઓસીની વિગતો મંગાવાઈ છે. તપાસ હાથ ધરાઈ છે. તમામ શાળાઓએ સ્કૂલ સેફટી પોલિસી 2016 અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે તેવા પણ આદેશ કરાયા છે. રાજકોટની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા છે. એટલે શું શહેરની સ્કૂલોમાં પણ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી? ન્યૂ સિટી ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે. બાલાસિનોર કેમિકલ ડમ્પિંગ સાઇટ આખરે કાયમી ધોરણે બંધ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ચાલતી મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ ડમ્પિંગ સાઇટ બંધ થઈ છે. મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ ડમ્પિંગ સાઇટમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું, જેને લઈને થોડા સમય અગાઉ આજુબાજુના વિસ્તારના કૂવામાં લાલ પાણી આવ્યું હતું. લાલ પાણી આવતા જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પાણી કેમિકલ યુક્ત અને પીવાલાયક નથી તેવું જાણવા મળ્યું હતું. કેમિકલ યુક્ત પાણી કંપનીમાંથી કેટલીક વાર નદી નાળામાં પણ છોડવામાં આવતું હતું. નદી નાળામાં પાણી છોડાતા અગાઉ ગાય, ભેંસ જેવા પશુઓને પણ પાણી પી જતા નુકસાન થયું હતું. તો બાલાસિનોર પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક આ રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને કંપની બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ન્યૂ સિટી ગુજરાતીના અહેવાલની આ ધારદાર અસર થઈ છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જમિયતપુરા ગામ છે. ત્યાં એક ડમ્પિંગ સાઇટ આવેલી છે જ્યાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું. સમગ્ર ગુજરાતના અંદરથી કેમિકલનું જે વેસ્ટ કચરો હતો તે લાવી અને જમિયતપુરા ખાતે 2017થી આ કંપની કાર્યરત કરવામાં આવી હતી અને ટ્રકોની અંદર જે ડમ્પિંગનો કચરો હતો, કેમિકલ કચરો હતો, તે ઠાલવવામાં આવતો હતો. દ્રશ્યો બતાવી રહ્યો છું. આ કેમિકલ ડમ્પિંગ સાઇટ છે કે જે પ્રાંત અધિકારીએ હુકમ કર્યો છે કાયમી ધોરણે બંધ કરવાનું. કારણ છે અહીંના સ્થાનિક લોકોને અનેક અગવડો પડી રહી હતી. જે બોર, કૂવાઓ, મોટરો સહિતની અનેક જગ્યાએ જે લાલ પાણી આવી ગયા હતા, જેથી લઈને તેઓને અનેક નુકસાનો વેઠવાનો વારો આવ્યો. સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હતા. અનેક રજૂઆતો કરવામાં આવી હતી, અનેક આંદોલનો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓની જેસે તે પરિસ્થિતિ રહી હતી. 2017થી સતત જે આ કંપની કાર્યરત હતી, કંપનીને લઈને અનેક લોકોએ આંદોલનો પણ કર્યા છે. આંદોલનો કરી ચૂંટણી બહિષ્કારો કર્યા છે, મતદાનથી પણ અણગાર્યા છે. થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણી હતી તેમાં પણ મતદાન નથી કર્યું. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ હતો તે યથાવત લોકોનો જોવા મળ્યો હતો અને ચૂંટણીમાં મતદાન નહોતું કર્યું. અહીંના કેટલાય એવા ગામો છે કે જેઓએ મતદાન નહોતું કર્યું અને મતદાન ના કરી સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કે ખરેખર આ જે કેમિકલ ડમ્પિંગ સાઇટ છે તે બંધ થવી જોઈએ, નહીતર અમારા અહીંયા સ્થાનિક લોકો છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આવી અનેક રજૂઆત હતી. જો કે પાણીના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા હતા. પાણી પીવા લાયક નથી તેવા સેમ્પલ નેગેટિવ આવ્યા હતા, જેથી કરીને અત્યારે જે પ્રાંત અધિકારી છે તેને કાયમી ધોરણે બંધ કરવાનો હુકમ કર્યો છે. પરંતુ મોડા જે તંત્ર જાગ્યું છે, ગોળા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શું અર્થ? કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે તટ છે પાણીના તેની અંદર લાલ પાણી ઘૂસી ગયું છે. ત્યારે હવે કેવા પ્રકારની તપાસ કરી આ લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા થતા અટકાવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. અમદાવાદમાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે. બીઆરટીએસ ચાલકની બેદરકારીના અહેવાલ અંગે અસર જોવા મળી છે. બીઆરટીએસ ચાલકના વાયરલ વિડીયો અંગે કાર્યવાહી કરાઈ છે.
એમસીએ ડ્રાઈવર સામે કાર્યવાહી કરી છે. ચાલક ભરત પરમારની ફરજ પરથી બરતરફ કરાયો છે. બસ ઓપરેટરને બેદરકારી બદલ 2 લાખ દંડ ફટકારાયો છે. ડ્રાઈવર ચાલુ બસ દરમિયાન મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો, ફેસબુકની રીલ જોઈ રહ્યો હતો. ન્યૂઝ સિટીના અહેવાલ બાદ એમસીએ કાર્યવાહી કરી છે. ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આવા ગંભીર બેદરકારીના વિડીયો જોવા મળતા હોય છે. આ ડ્રાઈવરને જ તમે જોઈ લો કે ચાલુ બસમાં આ ડ્રાઈવર સોશિયલ મીડિયા પર રીલ જોઈ રહ્યો છે. કેટલી ગંભીર બેદરકારી આ ડ્રાઈવરની કહી શકાય. પરંતુ ન્યૂઝ સિટી ગુજરાતીએ આ અહેવાલ બતાવ્યા બાદ કાર્યવાહી કરી છે એએમટીએસે. એએમટીએસ અકસ્માતને લઈને કોંગ્રેસનું હલ્લાબોલ. એએમસી ઓફિસ બહાર વિરોધ કર્યો છે. એએમટીએસ બસ ખૂની બસના બેનર લાગ્યા છે. પ્રતિકારાત્મક એએમટીએસ બનાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. મેયરને આવેદનપત્ર આપી 3 માંગ કરાઈ છે. અકસ્માત મૃત્યુ પામનારને સહાય આપવામાં આવે. અકસ્માત કરનાર એએમટીએસ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા માંગણી કરાઈ છે. છેલ્લા અનેક વર્ષથી એક પોસ્ટ પર રહેલા અધિકારીને દૂર કરવા માટે પણ માંગ ઉઠી છે. વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. એમસી ઓફિસ બહાર કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે. અમદાવાદમાં એએમટીએસ બસ જે રીતે અકસ્માત થયા છે તેને લઈને વિપક્ષ દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા એએમસીની મુખ્ય બિલ્ડિંગ છે તેની મુખ્ય બિલ્ડિંગમાં જ એએમટીએસની પ્રતિકૃતિ બનાવીને બસો લાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે એએમટીએસની ખૂની બસો બંધ કરો તે પ્રકારના નારા લાગ્યા છે અને સાથે જ કહી શકાય કે એએમટીએસના ચેરમેનનું રાજુ માંગવાની અહીં માંગ છે વિપક્ષ કરી રહ્યું છે. અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મુખ્ય ઓફિસ છે તેમાં હલ્લાબોલ છે તે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અહીં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે તે એએમટીએસની બસો જે ફરી રહી છે અને અનેક લોકોના જીવ ગઈ રહ્યા છે અને છેલ્લા 1 મહિનામાં અનેક અકસ્માતો થયા તેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા. ત્યારે જોડાયા છે શહેજાદ ખાન. શહેજાદ, વિપક્ષનો આજે एएमटीएस ने लेने શું વિરોધ? पिछले 10 साल से एएमटीएस द्वारा 7,500 से ज्यादा अकस्मात हो गए, जिसमें 200 से अधिक व्यक्तियों की मृत्यु हो गई। एक तरफ अहमदाबाद एएमटीएस कहीं अहमदाबाद शहर की जनता की सेवा के लिए नहीं, लेकिन भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर की जनता कार्य कर रही है। आज कांग्रेस इसी बात को लेकर विरोध कर रही है और कांग्रेस पार्टी की 3 मांग ये है कि जो भी व्यक्ति का अकस्मात होता है उनके परिवारजनों को कहीं ना कहीं मुआवजा देने में आए। जो भी कॉन्ट्रैक्टरों के द्वारा अधिक अकस्मात होता है वो कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट करने में आए। और एएमटीएस का जो ट्रांसपोर्ट मैनेजर है, पिछले 10 वर्ष से एक ही व्यक्ति को कहीं ना कहीं ट्रांसपोर्ट मैनेजर के रूप में रखा गया है। वो ट्रांसपोर्ट मैनेजर को भी बदलकर नए ट्रांसपोर्ट मैनेजर की नियुक्ति की जाए। કઈ રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે હું આપને બતાવીશ કે એએમટીએસ ને લઈને 3 મુદ્દાઓ સાથે એએમટીએસ ચેરમેનનું રાજીનામું, કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે અધિકારીઓ કન્ટિન્યુ જે પોસ્ટ પર દૂર કરવામાં આવે તે પ્રકારની ડિમાન્ડ છે જે વિપક્ષ કરવામાં આવી રહી છે। પરંતુ સાથે જ અલગ અલગ બેનરો સાથે પ્રતિકાત્મક રીતે બસ બનાવીને આખો વિરોધ છે તે હાલ અહીં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કમર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ભવિષ્યમાં અકસ્માત ન થાય તે માટે તંત્રને યોગ્ય પગલાં લેવા માટેનું સૂચન કરવામાં આવેલ છે। એના માટે વધુમાં એએમટીએસ દ્વારા જે તમામ બસોની જે સ્પીડ ઘટાડી 50 કિલોમીટર પ્રતિ કલાક હતી એ 40 કિલોમીટર પ્રતિ કલાક કરવા તમામ બસોમાં સ્પીડ ગવર્નર લગાવવાની કાર્યવાહી કરવાનું સૂચન પણ કરવામાં આવેલ છે। ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવિંગ સેફટી માટે તમામ ડ્રાઈવરના ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી ટ્રેનિંગ આપવામાં આવેલ છે અને જે ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ સેન્સ અને એક્ટિવિટીઝ પર નજર રાખવા માટે આપણે 300 જેટલી નવી બસોના જે ડ્રાઇવિંગ જે કેબિનમાં કેમેરા લગાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે। જે ડ્રાઈવર કોઈક નશો કરીને જે બસ ચલાવે તો એના માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા રોજ ડ્રાઈવરોની ચેકિંગ કરવામાં આવે છે। વાત સુરતના અલથાણ ખાડી બીઆરટીએસ બસ ચાલકોની ગુંડાગર્દી સામે આવી છે। બીઆરટીએસમાંથી પસાર થતા એક યુવકને મારવામાં આવ્યો। 10 થી 12 બીઆરટીએસ કર્મચારીઓ દ્વારા એક યુવકને મારવાની ઘટના બની। બીઆરટીએસમાંથી કોઈ પણ રાહદારી પસાર થાય છે તો બીઆરટીએસ બસ કર્મચારીઓ દ્વારા મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરત પોલીસ દ્વારા આવા બેફામ અને બેકાબુ બનેલા અને નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરનાર બીઆરટીએસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે।